વાઇટલ ડ્રિંક થી તો રિઝલ્ટ બધાને સારું એવું જ મળે છે. મારા હસબન્ડ ને હાથે ગાંઠો હતી. ગાંઠો એટલે આપણે શરબીની ગાંઠો કહી શકીએ, અથવા જો ડોક્ટર પાસે જઈએ ને તો આપણે એમ કે તમે આ ગાંઠનું ઓપરેશન કરાવો. અમે 2-3 વખત રિપોર્ટ કરાવ્યા હતા. કે આ રિપોર્ટ કરાવો આનો, અને ત્યાર પછી આની બાયોપ્સી કરાવો. એટલે બાયોપ્સી કરાવી તો આપણે કેવડું આમાં ધોઈ નાખે ને, એવી રીતના આપણે કઈ દવાખાનો છે ધોઈ નાખે, બરોબર છે. તો એ અમારે દવાખાને નહોતું જવું પડ્યું. દવાખાને ગયા તા ખરા, પણ અમે ગાંઠનું ઓપરેશન નહોતું કરાવ્યું. અને ત્યાર પછી અમે એ જે આ વાઇટલ ડ્રિંક આવી ને, તો વાઇટલ ડ્રિંક થી અમે એને હા કે ના, મેં તો એક બોટલ તો પી છો. મેં વેલકમ કિટમાં અમે બરોબર વાઇટલ ડ્રિંક આવી. એટલે પેલા એને શરૂઆત કરીને તો એને વાઇટલ ડ્રિંક થી રિઝલ્ટ થોડુંક મળવા મળ્યું. રિઝલ્ટ જે મળ્યું ને, તો એ શરબીની ગાંઠો ઓગળવા લાગી. ગાંઠો કેવી હતી કે હોપારીની જેમ પકડી લ્યો એવી ગાંઠો હતી, બરોબર. તો અત્યારે 3 બોટલ એને યુઝ કરી, એનાથી એટલું સરસ ગાંઠો અંદર બેસી ગઈ છે. એ હું આગળ તમને બતાવું છું. અત્યારે મારા હસબન્ડ મારી જોડે 5 જ બેઠા છે, બરોબર છે. અને બીજું કે મારા હસબન્ડ ને બ્લડ પ્રેશરની ફૂલ બીમારી હતી. એટલે તમે કહો ને તો કમ્પલસરી એને ટેબ્લેટ લેવી જ પડે. સવાર સાંજ 2 ટેબ્લેટ લેવી પડતી. તો આ વાઇટલ ડ્રિંક પીવાથી એને બ્લડ પ્રેશરની જે ટેબ્લેટ લેતા હતા ને, એ બંધ થઈ ગઈ છે અત્યારે. અને એનું 1.5 વર્ષ થઈ ગયું છે. અમે કોઈ દિવસ એની દવા નથી લીધી, બરોબર છે. વાઇટલ ડ્રિંક થી એટલું અમને રિઝલ્ટ મળ્યું છે. અને અત્યારે એને બ્લડ પ્રેશરનો પ્રશ્ન